ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણોએ નવી જનોઈ ધારણ કરી। ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે શ્રાવણ સુદ પૂર્ણિમાના પાવન અવસરે સામૂહિક જનોઈ ધારણ કાર્યક્રમ યોજાયો હતો। બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં 20થી વધુ ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે જૂની જનોઈ ઉતારી નવી જનોઈ ધારણ કરી હતી। આચાર્ય કિરણ શુક્લ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો। દેવ પિતૃઓનું સ્મરણ કરી યજ્ઞોપવિત ધારણ કરવામાં આવ્યો હતો। વૈદિક મંત્રોના ગુંજારવથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ પ્રસંગે બ્રાહ્મણ સમાજ દ્વારા વૈદિક પરંપરા અને સંસ્કૃતિના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો। રિપોર્ટર ભાવેશ પંડ્યા, ભાલોદ। હું ગૌરાંગ કુમાર જનાર્દન ઠાકર, રહેવાસી ભાલોદ। આજરોજ શ્રાવણી પૂનમ નિમિત્તે ભાલોદ બ્રહ્મ સમાજની વાડીમાં તમામ ભૂદેવો એકત્ર થઈ યજ્ઞોપવિત ધારણ કરવા અંગેની વિધિ સહ કાર્યવાહી કરી અને યજ્ઞોપવિત ધારણ કરેલ છે। દિવસે ને દિવસે આ યજ્ઞોપવિત સંસ્કાર માટે ગામના તેમજ આજુબાજુના ગ્રામજનો તમામ ભૂદેવો એકત્ર થઈ આ જે વિધિ થાય છે એનો લાભ લે અને દિવસે દિવસે બ્રાહ્મણો ભૂદેવો આ વિધિમાં જોડાય અને એમાં વધારો થાય એવી શુભેચ્છા સહ અને આજનો દિવસ બ્રાહ્મણો માટે અતિ મહત્વનો હોય એ મહત્વને સમજીને પણ આ પર્વમાં જોડાય એવી શુભકામનાઓ સહ। ઓમ નમઃ શિવાય। જય પરશુરામ। જય પરશુરામ।